બધાય ફોટો અહીંયા ઘણા લોકો દેખાતો જ હશે અને હજી મંદિર અહીંયા બને છે ત્યારે મિત્રો। તો હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધાય મજામાં? તો આજે આપણે ફરીથી મિત્રો મળી ગયા છે એક નવા બ્લોગની અંદર। સરસ મજાનો મિત્રો આજે આપણે બ્લોગ લેવાનો છે। ઘણા ટાઈમથી આપણે 2-4 દિવસ બ્લોગ નહોતો લીધો કારણ કે થોડુંક કામમાં હતા, વાડીના કામમાં। તો આજે આપણે સ્પેશિયલી મળી ગયા છે આપણા નવા ફ્રેશ અને બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ અને જય મા બુટ ભવાની સાથે આજે આપણે ફરીથી મળી ગયા છીએ નવા બ્લોગમાં મિત્રો। તો અવશ્ય મિત્રો નવા બ્લોગમાં આવી જાઓ, જરૂર ને જરૂર। ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો। અને આપને થંબલિંગ જોતા ખબર જ પડી ગઈ આપણે મિત્રો ક્યાં પહોંચ્યા છે। તો અવશ્ય મિત્રો હાલો તમને સરસ મજાનો સૌંદર્યભરું વાતાવરણભરું તમને મસ્ત મજાનું લુક બતાવું। તો હાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો। છે સરસ મજાનું ભાઈ નેચરલી ભાઈ, હો ભાઈ એક નંબર લોકેશન છે બાકી અહીંનું જોરદાર મિત્રો। અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ અત્યારે હાલ કદમગીરી જવા માટે મિત્રો। તો શું છે કે કદમગીરી જવા માટે મિત્રો કેટલાય ટાઈમથી આવવાનું આપણે પ્લાનિંગ હતો, પણ આ જુઓ તમે સરસ મજાનો અહીંથી દેખાય છે તમને ભાઈ જોરદાર નજારા સાથે બાકી તમે જોઈ શકતા છો મિત્રો। તો હાલો બસ મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં પાછા બનાવી રહેવાનું છે, બરાબર ને ભાઈ વાદળાને ટચ કરી જાય ને એવો નજારો છે બાકી તમે જોઈ શકતા છો મિત્રો, મસ્ત મજાનો નજારો છે। તો હાલો મિત્રો બસ કન્ટિન્યુ આપણે બ્લોગમાં પાછા બનાવી રહેવાનું છે, બરાબર। અને ભાઈ આપણા ચેનલમાં ફરીથી કહું છું સાથ સહકાર આપતા રહેજો મિત્રો। આપણો સાથ ને સહકારના કારણે જ મિત્રો આપણે અહીં પહોંચ્યું। તો હાલો બસ મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં તો ફાઇનલી મિત્રો આપણે બસ કદમગીરી અને માં કમળાઈ માતાજીનું મંદિર તરફ પહોંચી ગયા છીએ મિત્રો। તો તમને બતાડું આ જગ્યાએ આપણે કમળાઈ માતાનું મસ્ત મજાનું મંદિર છે। તો જો આ તમે બોર્ડિયું મસ્ત મજાનું મારેલું છે। તો આ બાજુ જાય છે તે કદમગીરી જાય છે રસ્તો, અને આ જે બાજુ જાય છે આપણે કમળાઈ માના મંદિર તરફ। તો હાલો મિત્રો આપણે કમળાઈ માના મંદિર તરફ જઈએ। મિત્રો આપણે ફાઇનલી બસ ડુંગર ઉપર આપણે ચડી ગયા છીએ, કારણ કે ભાઈ બહુ એક નંબર લોકેશન છે બાકી કુદરતી સૌંદર્ય અને કુદરતી ખૂબસૂરત એવો નજારો, એમાં બાજુમાં ભાઈ શેત્રુંજી નદી, આહા કાંઈ ઘટે નહીં બાકી એમ તને બકાઈ દે। હાલો તમને મિત્રો નજારો બતાડું, એક નંબર લોકેશન છે। તો હાલો સરસ મજાનો નજારા સાથે મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ માતાજીના કમળાઈમાના દર્શન કરવા માટે, અને ખાસ કરીને આજે આપણે સરસ મજાના સૌંદર્યના લુક સાથે એક નંબર લોકેશન છે। હાલો મિત્રો શું છે કે સરસ મજાનો નજારો, અને હવે આપણે બસ જવાનું છે મંદિર તરફ। બાકી જોરદાર નજારો, બાકી કાંઈ ઘટે નહીં ભાઈ। અને આવો નજારો તો બાકી ભાઈ કદમગીરીની અંદર માતાજીના કમળાઈમાના મંદિર તરફ ભાઈ એક નંબર લોકેશન ભાઈ, સરસ મજાનું ભાઈ વાતાવરણ હતું અને જોરદાર છે મિત્રો। પૂરો વિડીયો જોજો, મજા આવશે। આપણા ચેનલમાં ફરીથી કહું છું નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરવાનું મિત્રો ભૂલશો નહીં,
અને આવા નવા આપણા બ્લોગ આવતા રહેશે મિત્રો, અવશ્ય ને અવશ્ય કુદરતી સૌંદર્યભર્યા નજારા, અને બાકી એક નંબર નજારો છે બાકી. તો હાલો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં આપણા બન્યા રહેજો, બરાબર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિર તરફ, અને સરસ મજાનો ભાઈ લુક ને સરસ મજાના નજારા સાથે સૌંદર્ય વાતાવરણની અંદર પહોંચી ગયા છીએ માં કમળાઈ માના દર્શન કરવા માટે. તો હાલો પહેલાં આપણે કમળાઈ માના દર્શન કરી લેવી. ફાઇનલી આપણે મંદિર પર પહોંચી ગયા અને મસ્ત મજાનો માતાજીના આપણે દર્શન કરી લઈએ. બાકી આ બધાનો નજારો કાંઈ ઘટે નહીં બાકી. હા હા હા, જોઈ શકતા છો મિત્રો તમે, બીક લાગ્યો એવો નજારો છે બાકી. જુઓ તમે, હા ભાઈ ભાઈ, આમાં કાંઈ દેખાતું નથી વાદળછાયું વાતાવરણમાં. બાકી તડકો હોય ને તમે અહીંયા આવ્યો હોય એક નંબર મજા આવે બાકી. આ છે માતાજીનું મંદિર છે. તો હાલમાં શું કે બને છે, એ ફોટો અહીંયા ઘણા લોકો પાડતા હોય, તો આપણે પણ માતાજીના દર્શને ફોટો સરસ મજાનો પાડ્યો છે, સરસ મજાના લુકની સાથે ભાઈ. બાકી અહીંનો નજારો બાકી એક નંબર છે ભાઈ. તો સરસ મજાના માતાજીના દર્શન કર્યા અને સરસ મજાની માતાજીની સાથે પ્રાર્થના કરી કે ભાઈ હે જગદંબા ધ્યાન રાખજે અમારું બધાનું, અને કમળાઈ માને પ્રાર્થના કરીએ. બસ સરસ મજાના નાનકડા એવા બ્લોગ હતો મિત્રો. બ્લોગ કેવો લાગે પછી અવશ્ય કોમેન્ટમાં કહેતા રહેજો ભાઈ. સરસ મજાનો બ્લોગ લીધો છે અને કુદરતી સૌંદર્યભર્યું વાતાવરણ છે, તમને પાછળ નજારો દેખાતો જ હશે. અને હજી મંદિર અહીંયા બને છે ત્યારે મિત્રો, આ સંચાલિત કાર્યક્રમ છે બધું ભાઈ. થોડીક પરમિશન મિત્રો લઈ લીજો જેનાથી કોઈ તકલીફ ન થાય. એટલે ભાઈ સરસ મજાનો નજારા છે અને ભાઈ એક નંબર લોકેશન છે અહીંનું. તો બધા લોકો આવજો મિત્રો, સરસ મજાનું કામકાજ છે, જોરદાર મિત્રોનો ખુદ સૌંદર્યભર્યો નજારો છે, ખૂબસૂરત નજારો છે, તમે જોઈ શકતા છો મિત્રો. અને બાકી એક નંબર ભાઈ કદમગીરી હિલ સ્ટેશન કેવું તો કહી શકાય બાકી. પણ માતાજીનું એક સાનિધ્ય છે એટલે કંઈ થોડુંક મર્યાદાની રહીને રહેજો મિત્રો. તો હાલો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં પાછા બન્યા રહેજો. આ શક્તિપીઠ ધામ કહેવાય મિત્રો, સરસ મજાનું માતાજીનું મંદિર છે. મને ભાઈ જોરદાર કામ છે, તમે ધજા ફરકતી છે તમે જોઈ શકતા છો મિત્રો. અને માતાજી સાક્ષાત બિરાજે મિત્રો. જ્યારે અહીંયા હોળી દહન થતું હોય ત્યારે કમળાઈમાંની હોળી દેખાય, તો ભાઈ ડુંગરની ઉપર માતાજીની હોળી પ્રગટાય. તમે એના દર્શન કરી લો, તમારા બધા જ તે રોગ હોય ને બધા દૂર થઈ જાય મિત્રો. તો એવી માતાજીની એક એના પડછા છે કે જે કાંઈ પણ રોગ હોય મિત્રો તે પણ મટી જાય છે. અને ભાઈ સરસ મજાનું નાનકડું એવું આપણું માતાજીનું મંદિર છે. અને ભાઈ સરસ મજાનું હમણાં જ તે આપણે અહીંયા ભવ્ય લોક ડ્રાઈવરો હતો, એની અંદર કલાકાર પણ સરસ મજાના હતા. તમને મિત્રો એનો પણ ફોટો સરસ મજાનો બતાવું. ભવ્ય લોક ડાયરો હતો કમળાઈ માતાજીના મંદિર ઉપર. સરસ મજાના કલાકાર છે મિત્રો, દેવેત કવર, રાજભા ગઢવી, શૈલેષ બારોટ, સરસ મજાના ભાઈ. તો મિત્રો આપણે જઈએ હવે થોડીક મંદિરની ફરતે. એક મસ્ત મજાનો વ્યૂ છે, તો ત્યાં પણ આપણે જઈશું અને સરસ મજાનો આપણે માના દર્શન પણ છે. તો એક નંબર ભાઈ કે લોકેશન છે, તમે જોઈ શકતા છો ભાઈ. અને ભાઈ સૌંદર્યભર્યું વાતાવરણ એટલે કાંઈ ઘટે નહીં મિત્રો તમે. તો હાલો જરૂર ને જરૂર મિત્રો બસ કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં નવા આવી જાવ તો જરૂર ને જરૂર મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો. માતાજીના ડુંગર ઉપર કામકાજ છે, જે મંદિરનું કામ ચાલુ છે. અને સરસ મજાના આરસ પારસથી જો મંદિર બને છે તો તમે જોઈ શકતા છો. અને જે સરસ મજાનું નાનકડું એવું મંદિર છે અહીંનું બિરાજે છે, એક એનું સ્થાન છે જે મિત્રો. અને એક નંબર લોકેશન મિત્રો કેવું તો કહી શકાય. તો પહેલાં આપણે જઈએ, આપણે
સરસ મજાના માતલ દવે મંદિર, માતાજીના દર્શન પણ આપણે કરશું. જય માતાજી. જી મિત્રો, મંદિરની કામકાજ જે શરૂઆત છે મિત્રો, અને એક સરસ મજાની ગુફા પણ છે મિત્રો. અહીંની જે એક કામકાજ અને જોંદરિયા લગતી છે કામકાજ દેખાડતા હોય મિત્રો, તમે જોઈ શકતા છો ભાઈ. અને બાકી અહીંનું કાંક લોકેશન છે એક નંબર ભાઈ, કદમગીરીનું લોકેશન છે. તમે જોઈ શકતા છો મિત્રો, સરસ મજાની ગુફા છે મિત્રો. અને બાપુજી બિરાજે બાપુ, તો આપણે એમના પણ દર્શન કરી લઈશું. તમે જોઈ શકતા છો ભાઈ કઈ. બાકી અહીંથી એક નંબર ભાઈ નજારો છે. તમે સૌંદર્યભર્યું વાતાવરણને નિહાળી શકો છો મિત્રો. બાકી તો ચાલો મિત્રો, બાપુના દર્શન કરીને હવે જઈએ થોડાક નીચે. અને ભાઈ અહીંનું એક નંબર લોકેશન છે, બાકી કાંઈ ઘટે નહીં ભાઈ. ને સરસ મજાનો નજારો છે. ચાલો પહેલાં અહીંયા જઈએ આપણે, કેવું છે કેવું નહીં. પણ આવવાનું હોય છે મિત્રો. અને આપણે મિત્રો આમ જઈએ છીએ નીચે, પણ આપણે જવાનું છે ઓલી બાજુથી એક છું. તો આપણે પહેલાં ત્યાં જવાનું હતું, પણ હવે આપણે આ બાજુ જઈએ, જોઈ લેવી કેવું મસ્ત મજાનો નજારો છે એ માટે. બાકી આપણે જવાનું છે તો આપણે આ જગ્યાથી નથી. બાકી તમે જોઈ શકતા છો ભાઈ, ઘણા બ્લોગર આવતા છે, યુટ્યુબર આવતા છે ઘણા લોકો. તો આપણે આજે સરસ મજાનો નાનકડો બ્લોગ લેવાનો છે મિત્રો. હવે હું તમને એક નોટિસ કરાવું મિત્રો. અહીં ઘણા ટાઈમથી શેત્રુંજી ડેમ મારે જોવું હતું. આ જોઈ ગયું કવડું મોટું છે એમ ભાઈ, બહુ શેત્રુંજી ડેમ મોટું છે. તો આપણે એનો પણ બ્લોગ લેવાના છે, પણ હજી વાર છે મિત્રો. તો કન્ટિન્યુ મિત્રો આપણે બ્લોગમાં રહેવાનું છે. ચેનલમાં આવી જાય. અને ભાઈ સરસ મજાનો આવો સૌંદર્યભર્યું વાતાવરણભર્યું નજારો તમને બતાવું, તો ભાઈ આપણે ચેનલને સબસ્ક્રાઈબ તો કરી લો ભાઈ. એથી આપણે નીચે ઉતરવાનું છે, તો તમે જોઈ શકતા છો. અને અહીંનું કાંઈક નજારો જો, બાકી એક નંબર લોકેશન જો છે ને. હવે આપણે આ બાજુ જવાનું છે. તો શું છે કે મિત્રો, હવે આપણે આ જગ્યાએ જઈએ એવી, કારણ કે ભાઈ પાછું શું છે કે આપણે ઘરે જવાનું પણ થોડું ઘણું મોડું થાય છે, કારણ કે વરસાદ છે, વાતાવરણ છે, વરસાદભરું વાતાવરણ. તો પહેલાં આપણે આ બાજુ જે જોવાનું હતું જોઈ લેવી. તો મતલબ નીચેથી ને પણ તમે આવી શકો. અને આ જે બાજુ ગામ દેખાય ને તે સાતાનેસ ગામ દેખાય છે, આપણે તમે જોઈ શકતા છો. અને બાકી અહીંથી જો શેત્રુંજી નદીનું લોકેશન છે એક નંબર. બાકી આમ જો કાંઈ ઘટે નહીં વાળવાલા. ભાઈ બાકી કાંઈ ઘટે ન ઘટે હો ભાઈ. સરસ મજાનું વાતાવરણ છે, સરસ મજાની ભાઈ. તો હાલો મિત્રો આપણે જઈએ હવે ઓલી બાજુ. અને મિત્રો બ્લોગ કેવો લાગે અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો. સરસ મજાનો આવો બ્લોગ આવશે, તો અવશ્ય મિત્રો પૂરો વિડીયોને જોજો, નિહાળજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને થોડોક ભાઈ સાથ સહકાર આપતો રહો. તમારો નાનો ભાઈ છે, નાનો ક્રિએટર છે મિત્રો, આપણે કોઈ મોટા ક્રિએટર નથી. તો અવશ્ય નાના એવા ક્રિએટરને ભાઈ સપોર્ટ આપતા રહેજો, બરાબર. તો આપણા સાથને સહકારને કારણે જ તે મિત્રો આપણે અહીંયા સુધી પહોંચશું. તો હાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બનાવી રહેવાનું છે. ધીમે ધીમે ભાઈ ચડવી, ભાઈ દાદરા ભૂકા કાઢે. ભાઈ આમ લાગે હો ભાઈ, એમાં જીન્સ પેન્ટ પહેરે એટલે વધારે તકલીફ પડે. તો ભાઈ એક નંબર લોકેશન છે. તો હાલો મિત્રો આપણે કન્ટિન્યુ બન્યા રહેવાનું છે. અને જો બાકી નજારો, ને આ બાજુ પાણી ભરેલું છે ભાઈ. કદમગીરી આવો, ચા એક નંબર છે ભાઈ. અને પ્રસાદી રૂપે ચા આપણે લીધી. તો ભાઈ સરસ મજાની ભાઈ આપણે ચા પીતા જઈએ અને એક નંબર લોકેશન સાથે ચાનો લૂપ ઉતારી ભાઈ. તો મિત્રો આપણે જવાનું છે આ જગ્યાએ, તેમાં આપણે જ્યારે હોળી પ્રગટાવતા હોય ને, એમાં કમળાઈમાંની હોળી, તો આપણે એ જોવાનું છે. કારણ કે આવ્યા છીએ તો જોતું જ હોય ને.
બાકી અહીંયા તમે આવો તો તમને અહીંયા સરસ મજાની જ્યારે હોળી પ્રગટાવવાનો ટાઈમ હોય, ધૂળેટીનો ટાઈમ હોય ત્યારે તમે આ જગ્યાએ તમે મિત્રો જોઈ શકતા છો. તો આપણે આમના ફરતે એક મસ્ત મજાનો રાઉન્ડ લઈશું, બરાબર? તો અવશ્ય મિત્રો કન્ટિન્યુ આપણે બ્લોગમાં રહીશું. આપણે માતાજીના ફરતે એક રાઉન્ડ મારીને દર્શન કરીને, કેમ કે ભાગમાં હોય તો જ દર્શન થાય મિત્રો. અને સરસ મજાનો આપણે આજનો બ્લોગ અહીંયા મસ્ત મજાનો આપણે અહીંયા જોરદાર કર્યો મિત્રો. મજા આવી ગઈ. બાકી ઉતારો કે ન ઉતારો મિત્રો, બાકી અહીંયા મજા બહુ આવે. અને તમને હજી આ બાજુ તે નીચેના જે એરિયાથી બતાડું તો સરસ મજાનો મિત્રો. અને આ બધું જો જમવાની, ખાવા પીવાની બધી સુવિધા પણ મિત્રો છે, મતલબમાં પ્રસાદીની પણ તમને સુવિધા મળી રહે. પણ મિત્રો થોડુંક સરસ મજાનું કામકાજ છે. અને બાકી માતાજીને બહુ દર્શન જોરદાર કરવા જેવા છે. અહીંયા એમાંય ચોમાસાનું ટાણું એટલે બહુ મજા આવે. બાકી અહીંથી આમ તમે જોવો ને તો તમને તો ઓહો, તો તમને મિત્રો અહીંનો એક નંબર નજારો બતાવું, એક નંબર લોકેશન જોઈ શકતા છો. વાહ ભાઈ વાહ. અને જો અહીંયા મસ્ત મજાનું છે બાકી રિસોર્ટ, કેવું એક નંબર રિસોર્ટ છે. બાકી એ પાછું એની માથે ભાઈ ભાઈ. બાકી આ જગ્યાથી જવાનું, જો અહીંથી જવાનું. કે નજારો અહીંયા એક નંબર. આ બધો આપણે જેમ આવો નજારો ક્યાંય જોવા ન મળે એવો મસ્ત મજાનો નજારો છે. આ બાજુ મિત્રો શેત્રુંજી ડેમ છે, જે પાલીતાણા નજદીક પડી જાય. પાલીતાણા નજદીકની અંદર વસાળ આપણું શેત્રુંજી ડેમ પણ. અને એમથી જરાક આપણે એ જ લાઇનમાંથી સીધા જુઓ તો કદમગીરી ડુંગરનું કરે. તો એક નંબર લોકેશન કરે. વાદળાને ટચ કરતો હોય ને તો આ મંદિર ટચ કરે છે. પાલીતાણાની બે નજદીકમાં છે મિત્રો. તો સરસ મજાનો મિત્રો નજારો છે, સરસ મજાના લોકેશન સાથે મિત્રો આજે આપણે અહીંયા બ્લોગ આવી ગયા છે. કેવો બ્લોગ લાગે અવશ્ય કોમેન્ટમાં કહેતા રહેજો મિત્રો. અને મિત્રો સરસ મજાનું કમળીમાનું શક્તિપીઠનું માનું મંદિર છે. આપણે એના દર્શન કર્યા, મજા આવી ગઈ મિત્રો. અને ભાઈ બ્લોગમાં હજી એકવાર કહું છું ભાઈ પૂરો વિડીયો જોજો. સરસ મજાનો મિત્રો વિડીયો છે. અને એટલા જ માટે કહું છું કે સરસ મજાની આવા સૌંદર્યભરા નજારા સાથે મિત્રો આજનો બ્લોગ મિત્રો આપણે અહીંયા પૂરો કરી દઈશું. કારણ કે ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો છે માતાજીના દર્શન કર્યા. બાકી આ બાજુનો પણ નજારો તમને બતાવવાનો હતો મિત્રો, તો એ પણ ભૂલી ગયો હતો. તો તમને આ બાજુનો નજારો બતાવું, કારણ કે આજથી જે ખૂબસૂરત નજારો જે છે, બાકી પવન છક્કે નહીં એવું તમે પણ એવું છે કે મિત્રો વાદળછાયું વાતાવરણ છે એટલે તમને થોડું ક્લિયર નહીં દેખાતું હોય. બાકી એક નંબર લોકેશન છે, એક નંબર. બાકી હિલ સ્ટેશન કેવું તો કહેવાય, પણ માતાજીનું સાનિધ્ય છે એટલે બાકી જબરજસ્ત મિત્રો નજારો અને ખૂબસૂરતના સાથે આજનો બ્લોગ મિત્રો આપણે અહીંયા પૂરું કરી દઈશું. તો હાલો મિત્રો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. અને આપણી ચેનલમાં આવી ગયો છે નીલુ પરમાર બ્લોગ ચેનલમાં, અવશ્ય સપોર્ટ કરતા રહેજો. ચાલો હવે મિત્રો આપણી ગાડી લઈને હવે જઈએ. હવે મિત્રો આપણે જવાનું છે નીચે. અને બાકી જો તમને નીચેનો પણ નજારો બતાડતા જઈશું. હવે બાકી જો ભાઈ એક ખાસ વસ્તુ કહું, તમે ગાડી લઈને આવો તો ધ્યાન રાખવું નીચે ઉતરવામાં તે મિત્રો છોડવામાં તે, કારણ કે આમાં થોડીક બીક લાગે. અને ભાઈ જેવા તેવા લોકોનું ડ્રાઇવિંગ કામ નહીં, એટલે ભાઈ પાકા ડ્રાઈવર હોય તો જ ગાડી લઈને ઉપર આવજો. બાકી ઓલી બાજુથી નહીં આપણે દાદર ચડી શકો છો. બાકી ધ્યાન રાખો મિત્રો. હું અત્યારે બાઇક લઈને આવેલો છું, પણ ધ્યાન રાખવું. બાકી જો ભાઈ એક નંબર લોકેશન છે મિત્રો, થોડુંક સાવચેતી રાખજો, કારણ કે ભાઈ ડુંગરવાળો વિસ્તાર છે. ચાલુ વરસાદે મિત્રો ખાસ ધ્યાન રાખવું. ચાલુ વરસાદે બને ત્યાં સુધી તો તમે ગાડી લઈને આવો એનો કોઈ વાંધો નહીં, પણ ગાડી સ્લીપ ખાવાની તકલીફ રહે, લસરી જાય અને એવી તકલીફ રહે. તો અત્યારે આખી બ્રેક માથે પગ છે ને તોય મિત્રો આખું દડીને ગાડી વહી જાય છે, તમે જોઈ શકતા છો. બ્રેક માથે પગ છે તોય, એટલે ભાઈ ખાસ ધ્યાન રાખવું. કારણ કે આમાં થોડુંક સેફટી છે, પણ તોય સેફટી હોય કે ન હોય મિત્રો, આપણી સેફટીનું ધ્યાન રાખવું, બરાબર? એટલે પ્લીઝ થોડું ધ્યાન રાખતા રહેજો મિત્રો. તમને હાલો સરસ મજાનો નજારા સાથે મિત્રો બતાડું, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, બરાબર?
જો તમે, બાકી અહીં કાંઈ ઘટે નહીં ભાઈ. અહીં આવો એટલે બહુ મજા આવે. અને આવા ભાઈ બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે હો ભાઈ, કારણ કે આ બધું વસ્તુ તમને બહુ અઘરું પડે. તો હાલો મિત્રો, કન્ટિન્યુ છે આપણા બ્લોગમાં રહેજો અને ભાઈ ચેનલમાં આવી જાઓ, સબસ્ક્રાઈબ કરી લેજો. સરસ મજાનો ભાઈ નજારો હતો ને સરસ મજાની ભાઈ કામકાજ હતું. એક નંબર બાકી લોકેશન અને એક નંબર બાકી. પણ ભાઈ એક ખાસ વસ્તુ, ગાડી લઈને જાવ તો ધ્યાન રાખવું, માથે કાંથી નીચે ઉતરવામાં બહુ આમ આકડ છાયું લાગે. બ્રેક હોય તો કામનું, બાકી બ્રેક વગરનું તો ભાઈ ભૂકા કાઢી નાખે. બાકી સરસ મજાનો ભાઈ આ છે આપણે કદમગીરીનો બ્લોગ લીધો, બહુ મજા આવી ગઈ. તો મિત્રો ખાસ કરીને આવું તો થોડુંક સાવચેતી રાખજો ભાઈ. વરસાદ આવતો ત્યારે બને ત્યાં સુધી ચાલીને જવાનું પસંદ કરજો, કારણ કે ભાઈ પાણાનું એવું પડવાની શક્યતા રહે, થોડુંક હેરાનગતિ થાય એવું થાય. એટલે માટે થોડુંક ટુ વ્હીલ લઈને આવો તો થોડુંક ધ્યાન રાખજો. મિત્રો આશા કરું કે આજનો બ્લોગ તમને સરસ મજાનો લાગશે અને ભાઈ સપોર્ટ કરતા રહેજો. તો હાલો મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં પાછા બને રહેવાનું છે અને વિડીયોને પૂરો જોવાનો છે અને વિડીયોને શેર કરવાનો છે, બરાબર? હાલો કન્ટિન્યુ મિત્રો રહેજો અને પૂરો વિડીયો જોતા રહેજો. સાથ અને સહકાર આપતા રહેજો મિત્રો. મળીએ આપણે એક નવા વિડીયોની અંદર નવા સોચ અને જોનની સાથે. મિત્રો બધાને જય માતાજી, જય માં કમળાઈમાં અને જય માં મોગલ, જય માં ગુડ ભવાની સાથે મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય બાય.